હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ છીએ બીજી વ્યાખ્યા પર, જેનું નામ છે સમમિત શ્રેણિક. વ્યાખ્યા નંબર બીજી એ છે સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિક શું છે એ સમજીએ આપણે. રાઈટ છે મિત્રો? સમમિત શ્રેણિક, રાઈટ. વ્યાખ્યા પહેલા સમજીએ, પછી આપણે ઉદાહરણ લઈશું. કોઈ ચોરસ શ્રેણિક, જો ચોરસ શ્રેણિક આપણે લઈએ, a બરાબર aij માટે a' બરાબર a હોય તો શ્રેણિક a ને શું કહેવામાં આવે છે? સમમિત શ્રેણિક કહે છે. મિત્રો યાદ રહેશે, સમમિત શ્રેણિક કહેવામાં આવે છે. તમે ખાલી એક જ પોઈન્ટ સમજો. ચોરસ શ્રેણિક આપણને કોઈ આપેલો છે, આ a બરાબર aij માટે point to be noted, most important point આ છે. a' બરાબર a આપણે ચર્ચા કરી ચૂક્યા છે. a' એટલે એનો પરિવર્ત શ્રેણિક, મતલબ હાર અને સ્તંભની અદલાબદલી કરવાથી મળતો શ્રેણિક. જ્યારે કોઈ પણ પરિવર્ત શ્રેણિકનું મૂલ્ય એના શ્રેણિક a બરાબર જ મળે આપણને, એટલે કે a નો એ શ્રેણિક પાછો મળે, તો આપેલા શ્રેણિકને શું કહેવાય? સમમિત શ્રેણિક કહેવાય. મિત્રો ફરી એકવાર રિપીટ કરું છું, કોઈ પણ શ્રેણિકના હાર અને સ્તંભની અદલાબદલી કરવાથી મળતો શ્રેણિક એટલે પરિવર્ત શ્રેણિક, અને આપેલ શ્રેણિક એ એના એ જ રહે, એમાં કોઈ પણ ફેરફાર ન થાય, એનો એ જ મળે, તો આપણે કહી શકીએ કે એ શું છે? સમમિત શ્રેણિક છે. મિત્રો ઉદાહરણ સહિત સમજીશું તો આનો ફંડામેન્ટલ આપણને ક્લિયર થશે. રાઈટ છે? ઉદાહરણમાં હું લઉં છું તમારા માટે. ઉદાહરણ તરીકે a બરાબર હું લઉં છું અહીંયા 1 2 3 0 4 અને 7. રાઈટ? આપણે આ ઉદાહરણ લઈ લઈએ. ચલો, તમે કહેશો સર a' લઈ લઈએ આપણે પહેલા, એનો પૂરક એનું પરિવર્ત શ્રેણિક લઈએ આપણે. એનો પરિવર્ત શ્રેણિક લઈશું એટલે શું થશે? પહેલી હાર પહેલો સ્તંભ થશે. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 0 અને 4. બીજી હાર બીજો સ્તંભ બનશે, અદલાબદલી કરવાની છે એટલે 0 2 અને 7 મળશે. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ બનશે એટલે કે 4 7 અને 3 થશે. તમે ક્લિયર જોઈ શકો છો, અહીં સ્પષ્ટ છે કે a' અને a બંને કેવા છે? સમાન છે. તમે ક્લિયર જોઈ શકો છો. મિત્રો તમે ધ્યાનથી જુઓ, a' 104 027 473. તો આ પ્રકારના આ શ્રેણિકને a ને આપણે શું કહી શકીએ? સમમિત શ્રેણિક કહેવાય. એનો અર્થ એ થયો મિત્રો, વ્યાપક રીતે આપણે શું કહી શકીએ? એટલે કે aij બરાબર aji for all i અને j હોય, for all i અને j મળે તો પણ આપણે શું કહી શકીએ? એ સમમિત શ્રેણિક કહેવાય. મિત્રો આઈ હોપ તમને સમજ પડી હશે. આઈ રિપીટ, કોઈ પણ પરિવર્ત શ્રેણિક અને આપેલ શ્રેણિક, જે આપેલો શ્રેણિક છે અને એનો પરિવર્ત શ્રેણિક, આ બંને સમાન મળે તો આપણે શું કહીએ? સમમિત શ્રેણિક કહીએ છીએ. મતલબ અહીં ઘટકોની આપણે તમે જોઈ શકો, સ્તંભને હારની અદલાબદલી કરી નાખી છે એટલે એને aij બરાબર aji લખ્યું છે, પણ બંને કેવા મળે છે? ઘટકો સમાન મળે છે, એટલે આપણે આપેલા શ્રેણિકને શું કહી શકીએ મિત્રો? સમમિત શ્રેણિક તરીકે ઓળખી શકીએ. તો આ થયું સમમિત શ્રેણિકનું ઉદાહરણ. હવે આપણે વાત કરીએ છીએ મિત્રો વિસમિત શ્રેણિકની વાત કરીશું, અને એ છે વ્યાખ્યા નંબર 3. વિસમિત શ્રેણિકમાં શું ફેરફાર કરીશું? ધ્યાનથી સમજો મિત્રો. વિસમિત શ્રેણિકની વાત આપણે કરી રહ્યા છીએ. વિસમિત શ્રેણિક, જો ચોરસ, યાદ રાખો સેમ વ્યાખ્યા, ખાલી નાનકડો ફેરફાર કરવાનો છે. બાય વન ગેટ વન ફ્રી જેવી વ્યાખ્યા છે. મિત્રો તમને ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું. કોઈ ચોરસ શ્રેણિક આપણને આપેલ છે, a બરાબર aij માટે જો a' માટે a' બરાબર -a હોય તો આપણે કહી શકીએ કે શ્રેણિક a ને શું કહેવામાં આવે છે? વિસમિત શ્રેણિક કહેવાય. વિસમિત શ્રેણિક કહે છે. મિત્રો તમે આ સમજી ગયા છો શું કહેવા માંગુ છું? એનો અર્થ એ થયો, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. રાઈટ છે? વિસમિત શ્રેણિક એટલે શું આપણે સમજીએ ઉદાહરણ સહિત. ધારો કે a બરાબર લઉં છું, અહીંયા 0 0 0. તમે અહીંયા 1 લઈ શકો, અહીં -3, અહીં 4 અને અહીં -4. આપણે આ શ્રેણિક લીધો, a લીધો. રાઈટ? તમે ક્લિયર હવે જુઓ, a' લઈએ આપણે, a'. ચલો મિત્રો, a' એટલે શું? એનો પરિવર્ત શ્રેણિક, પહેલી હાર પહેલો સ્તંભ 0 1 -3.
બીજી હાર બીજો સ્તંભ -1 0 અને 4, ત્રીજી હાર ત્રીજો સ્તંભ 3 -4 0. તમે ક્લિયર જોઈ શકો છો, હું સામાન્ય કાઢું છું -1 કોમન કાઢું છું. -1 કોમન કાઢતા આપણને શું મળશે? તમે ધ્યાનથી જોઈ શકો છો, અહીં 0 ચિહ્ન બદલાશે, 1 ચિહ્ન બદલાશે, -3 ચિહ્ન બદલાયો, -1 0 એવા ને એવા, +4 +3 -4 અને 0. તમે ક્લિયર જોઈ શકો છો a ડેશ ઇક્વલ ટુ માઇનસનું ચિહ્ન એનું એ રહેશે અને આપણને શું મળી ગયું? તમે મિત્રો જોઈ શકો છો, આ શું છે? a છે. એટલે કે આ પ્રકારના આપણે શ્રેણિકને એને આપણે શું કહીએ છીએ? વિસંમિત શ્રેણિક કહેવાય. આપણે કહી શકીએ એને વિસંમિત શ્રેણિક કહેવાય. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ મિત્રો. તમે સમજી ગયા હશો કે એનો અર્થ શું? ફરી એકવાર જોઈ લઈએ. જ્યારે a ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિકનું મૂલ્ય આપેલા શ્રેણિકના વિરોધી શ્રેણિક બરાબર મળે, આપેલા શ્રેણિકના વિરોધી શ્રેણિક પ્રમાણે મળે, તો આપણે એને કહી શકીએ કે એ વિસંમિત શ્રેણિક છે. કોઈ પણ શ્રેણિકનું પરિવર્ત શ્રેણિક તેના વિરોધી શ્રેણિક બરાબર મળે ત્યારે આપણને કહી શકાય કે એને આપણે શું કહીએ છીએ? વિસંમિત શ્રેણિક કહીએ છીએ. વ્યાપક સ્વરૂપે આપણે શું કહી શકીશું મિત્રો? તો આપણે એવું કહી શકીએ અહીંયા, એટલે એનો અર્થ સમજીએ, એટલે કે aij બરાબર -aj ફોર ઓલ i અને j હોય તો આપણે કહી શકીએ એને શું કહી શકાય? વિસંમિત શ્રેણિક કહેવાય. શું કહેવાય મિત્રો? વિસંમિત શ્રેણિક કહેવાય. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. જો આ બંને વ્યાખ્યા યાદ કરવી ખૂબ સરળ છે મિત્રો. તમારે માત્ર ને માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે. જો a ડેશ બરાબર a હોય ચોરસ શ્રેણિક માટે તો એને સંમિત કહેવાય, અને a ડેશ બરાબર -a હોય મિત્રો તો એને શું કહેવાય? વિસંમિત કહેવાય. નથિંગ એલ્સ. તમે જોઈ શકો છો. બરાબર છે? તમે ધ્યાનથી જોઈ લો, લુક એટ ઇટ અને ઉતારી લો, એક સ્ક્રીનશોટ પાડી શકો છો અને આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાખ્યાઓ અત્યાર સુધી જોઈ. હવે આપણે એના માટે અતિ મહત્વના પરિણામો જોવાના છે. આ બે પરિણામો મિત્રો ખાસ યાદ રાખજો. આગળ આપણને ખૂબ કામ લાગશે. ગુજસેટથી માંડીને JEE અને બોર્ડના દાખલાઓમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા આ બે પરિણામો આપણે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત કરીએ આપણે પહેલા પરિણામથી. જેના ઘટકો શું લખ્યું છે? વાંચો ધ્યાનથી. જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a પ્લસ a ડેશ સંમિત શ્રેણિક હોય અને a માઇનસ a ડેશ એ વિસંમિત શ્રેણિક હોય. બરાબર છે? લખ્યું છે, ધ્યાનથી જોજો. કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે શું લખ્યું છે? a પ્લસ a ડેશ સંમિત શ્રેણિક છે અને a માઇનસ a ડેશ એ વિસંમિત શ્રેણિક છે. એનો અર્થ એ થયો મિત્રો, શું કહેવા માંગે છે કે કોઈ પણ ચોરસ શ્રેણિકની અંદર એનું પરિવર્ત શ્રેણિક ઉમેરવામાં આવે તો આપણને શું મળશે? સંમિત શ્રેણિક મળશે. અને કોઈ પણ શ્રેણિકમાં એનો જ પરિવર્ત શ્રેણિક બાદ કરવામાં આવે તો આપણને શું મળશે? વિસંમિત શ્રેણિક મળશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ કે જ્યારે શ્રેણિકમાં એનો પરિવર્ત શ્રેણિક ઉમેરવામાં આવે છે તો સંમિત શ્રેણિક જ મળે છે આપણને, અને કોઈ પણ શ્રેણિકમાં એનો પરિવર્ત શ્રેણિકને બાદ કરવામાં આવે તો આપણને શું મળે છે? હંમેશા વિસંમિત શ્રેણિક પ્રાપ્ત થાય છે. તો લેટ અસ બિગિન. આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ. રાઈટ? સૌપ્રથમ તો આપણે લઈએ છીએ ઉદાહરણ તરીકે a બરાબર આપણે લઈએ ગાડી a બરાબર આપણે ત્રિહારની શ્રેણી લઈએ. આપણે ત્રિહાર શ્રેણી લઈશું, ઈઝી સમજ પડશે તમને. 0 1 2 2 0 5 1 2 0. રાઈટ છે? આપણે a શ્રેણી લીધો ઉદાહરણ તરીકે. આપણે લઈએ a શ્રેણી. રાઈટ છે મિત્રો? હવે શું કીધું છે આપણને? a ડેશ પહેલા શોધીશું આપણે. a ડેશ એટલે આપણે જાણીએ છીએ a નો પરિવર્ત શ્રેણિક, મતલબ a ની બધી જ હારોને અનુરૂપ સ્તંભોમાં ફેરવવાની ક્રિયા, અથવા તો a ને બધા સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવાની ક્રિયા. ચલો, પહેલી હાર બનશે પહેલો સ્તંભ 0 1 અને 2. આ પહેલી હાર, આ પહેલો સ્તંભ. બીજી હાર બીજો સ્તંભ બનશે એટલે 2 0 અને 5 ઊભું લખવું પડશે આપણે. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ બનશે એટલે 1 2 અને 0 બનશે. રાઈટ છે? ચલો લેટ અસ બિગિન. સ્ટાર્ટ કરીએ આપણે. a પ્લસ a ડેશ ઇક્વલ ટુ, તમે ક્લિયર જોઈ શકો છો, a માં a ડેશ આપણે ઉમેરીશું પહેલા. a પ્લસ a ડેશ શોધીએ. રાઈટ છે? તમે જોઈ શકશો 0 વત્તા 0 એટલે 0 મળશે. 1 વત્તા 2 એટલે આપણને 3 મળશે.
2 + 1 એટલે આપણને 3 મળશે. આ થયો સરવાળો. બીજી હાર માટે 2 + 1 એટલે 3, 0 + 0 એટલે 0 અને 5 + 2 એટલે 7. છેલ્લું 1 + 2 એટલે 3, 2 + 5 એટલે 7 અને 0 + 0 એટલે આપણને શું મળશે? 0 મળશે. હવે આપણે ચેક કરીએ કે a + a' જે મળ્યો એ સમમિત શ્રેણિક છે. હવે એના માટે શું કરવું પડશે? તો આપણે આનો પરિવર્ત શ્રેણિક લેવો પડશે. તો a + a' જે મળ્યો આપણને એનો આપણે પરિવર્ત શ્રેણિક લઈએ. મતલબ આની બધી જ હારોને અનુરૂપ સ્તંભમાં બદલવાની ક્રિયા કરીએ આપણે. પહેલી હાર બનશે મિત્રો, પહેલી હાર બનશે પહેલો સ્તંભ. 0 3 3 એ પહેલો સ્તંભ બનશે. 3 0 7 બીજી હાર એટલે બીજો સ્તંભ બનશે. અને છેલ્લે ત્રીજી હાર 3 7 0 એ ત્રીજો સ્તંભ બનશે. તમે ક્લિયર જોઈ શકો છો આ બંને શ્રેણિક કેવા છે? સમાન છે. એટલે આપણે કહી શકીએ કે a + a' નો ડેશ બરાબર a + a'. કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક અને આપેલ શ્રેણિક સમાન બને તો આપણે કહી શકીએ કે a + a' એ કેવો છે? સમમિત શ્રેણિક છે મિત્રો. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. આ જ રીતે તમે સાબિત કરી શકો કે a - a' નો જે પરિવર્ત શ્રેણિક છે એ શું મળશે? માઈનસ મળશે. અને જેથી આપણે કહી શકીશું કે a - a' શું કરી શકીશું? વિષમિત શ્રેણિક કરી શકીશું. તો આ જ રીતે તમે ઘરે ચકાસી શકો. આ આપણે ચકાસી શકાય કે a - a' એ કેવો શ્રેણિક હોય? હંમેશા વિષમિત શ્રેણિક હોય. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. હવે આ પરિણામોનો આપણે ઉપયોગ કરવાનો છે અને પરિણામ નંબર 2 જોવાનું છે. આ રીતે આપણે શું જોઈ ગયા કે કોઈ પણ શ્રેણિકમાં એનો પરિવર્ત શ્રેણિક ઉમેરવામાં આવે તો આપણને શું મળે છે મિત્રો? સમમિત શ્રેણિક મળે છે. અને કોઈ પણ શ્રેણિકમાંથી એનો પરિવર્ત શ્રેણિક જ્યારે બાદ કરવામાં આવે તો આપણને શું મળે છે? વિષમિત શ્રેણિક પ્રાપ્ત થાય છે મિત્રો. તો હવે આ પરિણામ પરથી આપણે એક મહત્વના પરિણામની ચર્ચા કરીશું. શું લખ્યું છે મિત્રો? ધ્યાનથી જુઓ. કોઈ પણ ચોરસ શ્રેણિકને, ખાસ ધ્યાનથી જોજો, કોઈ પણ ચોરસ શ્રેણિક આપણને આપેલો છે. એ ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિષમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય. મતલબ એ કોઈ શ્રેણિક આપણને આપેલો છે મિત્રો. ધારો કે કોઈ શ્રેણિક a છે તો a બરાબર આપણે આવું લખી શકીએ x + y એમ બે શ્રેણિક લખી શકીએ. અને આ બંનેના સરવાળા સ્વરૂપમાં જે પહેલો શ્રેણિક હોય એ શું હોય મિત્રો? સમમિત શ્રેણિક. અને y એ શું હોય? તો કે વિષમિત શ્રેણિક. વિષમિત શ્રેણિક હોય. રાઈટ છે. હવે આ બને કેવી રીતે એને આપણે સમજીએ. કોઈ પણ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય, જેમાં એક સમમિત શ્રેણિક હોય અને બીજો શું હોય? વિષમિત શ્રેણિક હોય. આ કહેવા માંગે છે. હવે આના માટે આપણે આ બેઝિક ફંડામેન્ટલનો ઉપયોગ કરીશું. રાઈટ છે. ધ્યાનથી તમે જોજો. હવે અહીં આપણને ખબર છે કે a + a' બરાબર a- અને સમમિત છે અને a - a' શું છે? વિષમિત છે. તો હું અહીં આપણે શું લઈશું? અહીં ધ્યાનથી જોજો. x બરાબર a + a' આપણને ખબર છે a અને a' નો સરવાળો શું આવશે? હંમેશા સમમિત. અને કેપિટલ y બરાબર a - a' એ શું છે? વિષમિત છે. હવે મારે સરવાળો કરીને શું લાવવાનું છે? આપણી પાસે શું છે? a છે. તો આપણે શું કરીશું? અહીંયા 2 વડે ભાગી નાખીશું મિત્રો. ધ્યાનથી સમજો આ પરિણામને. આપણે x બરાબર લીધું છે 1/2 a + a'. આ a + a' કેમ લીધું? કારણ કે સમમિત શ્રેણિક જોઈએ છે. અહીં y બરાબર a - a' લીધું છે કારણ કે a - a' વિષમિત શ્રેણિક છે. આપણે વિષમિત શ્રેણિક જોઈએ છે. હવે તમને પ્રશ્ન થશે મિત્રો કે 1/2 લેવાની જરૂર શું છે સર? એનું કારણ મિત્રો આપણી પાસે શું છે? અહીંયા a છે. રાઈટ. લેટ અસ બિગિન. આપણે જે કર્યું છે સાચું છે? હા, આપણે ચેક કરીએ. લેતા શું મળશે? x + y બરાબર 1/2 a + a' વત્તા 1/2 a - a'. 1/2 કોમન કાઢતા અંદર આપણને શું મળશે? a + a'. અહીં શું બાકી રહ્યું? a - a'. તમે ક્લિયર જોઈ શકો છો. a - a' કેન્સલ આઉટ. અંદર કૌંસમાં a + a એટલે શું મળશે આપણને? 2a મળશે મિત્રો. 2 કેન્સલ કરીશું તો આપણને શું મળશે? જવાબ. આમ આપણે શ્રેણિક a ને કયા સ્વરૂપે દર્શાવી શક્યા? x અને y ના સરવાળા સ્વરૂપે દર્શાવી શક્યા. જ્યાં x શું છે? સમમિત શ્રેણિક છે અને y શું છે? વિષમિત શ્રેણિક છે. અને ક્યારે શક્ય બનશે? જ્યારે બહુ જ મહત્વનો રૂલ યાદ રાખજો મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ. જ્યારે આપણે x બરાબર 1/2 a + a' દઈશું અને y બરાબર હંમેશા 1/2 a - a' દઈશું. મતલબ કોઈ પણ શ્રેણિકમાં એનું પરિવર્ત શ્રેણિક ઉમેરી એનું અડધું મૂલ્ય કરવામાં આવે તો આપણને x મળશે. એ સમમિત શ્રેણિક મળશે.
અને કોઈ પણ ક્ષણિકમાંથી એનો પરિબળ ક્ષણિક બાદ કરી એનો અડધા વડે ગુણવામાં આવે અથવા અડધું મૂલ્ય કરવામાં આવે તો આપણને શું મળશે? y મળશે, જે શું દર્શાવે છે? વિસંમિત ક્ષણિક દર્શાવે છે. તો આઈ હોપ આ બે મહત્વના પરિણામો આપણે જોયા. એક તો કોઈ પણ ક્ષણિકની અંદર એનો પરિબળ ક્ષણિક ઉમેરવાતા સંમિત મળે અને પરિબળ ક્ષણિક બાદ કરતા વિસંમિત મળે, અને કોઈ પણ ક્ષણિકને જ્યારે બે ક્ષણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનો હોય જેમાં એક ક્ષણિક સંમિત હોય અને બીજો ક્ષણિક મિત્રો વિસંમિત હોય તો હંમેશા સંમિત ક્ષણિક એટલે કે x નું મૂલ્ય આપણે લીધું એ 1/2 a plus a dash, અને જ્યારે વિસંમિત ક્ષણિક લેવાનો હોય મિત્રો તો y બરાબર 1/2 a minus a dash. કોનો ઉપયોગ કર્યો? આ બંનેનો ઉપયોગ આપણે કર્યો. સંમિત માટે a plus a dash અને વિસંમિત માટે a minus a dash, અને 1/2 મૂકવાથી આપણને શું મળ્યું? અહીંયા a પ્રાપ્ત થયું. આઈ હોપ આ બંને પરિણામ તમને સમજ પડી ગઈ હશે. એને માસ્ટરી લઈ લેજો એની અંદર, એને બાય હાર્ટ કરજો મિત્રો, કારણ કે આગળ જતાં આપણે એનો મોટા પાયા પર ઉપયોગ કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.